યમુનાજીને તમે દૂધ પધરાવવું પડે અને આજ્ઞા લેવી પડે તો જ તમે લોટીજી પધરાવી શકો. ઘણા તો ઓલા પ્લાસ્ટિકના કેન લઈ જાય. મારા વાલા પાણી નથી. ગંગાજલ તમે ગમે એવી રીતે લઈ આવી શકો. યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. એ લીલામાંથી તમે બિછડા કરીને લઈ આવો છો. તો આ બધું જે થઈ રહ્યું છે એ લાંબા ગાળે બધું બરાબર નથી. અને રજ બી ના લઈ આવી શકો. પહેલાંના વૈષ્ણવો 50-60 વર્ષ પહેલાં અમે સાંભળેલું છે કે ત્યાં રમણ રેતીમાં સ્નાન કરીને જાય ને આળોટે, પછી ઘરે આવે ને તો એ જે બધા કપડાં પહેર્યા હોય ને એ ઝાપટે નહીં, એમને હંકેલીને બેગમાં મૂકી દે. પછી ઘરે આવે ને જો એ રજ લાવ્યા નથી પણ ઓની અંદર ચોંટેલી છે, પછી આમ ખંખેરે તો આટલી કમસ્તી નીકળે. તો એ છોકરું સાજું માંદું થાય કે કાંઈ એવો રોગ થયો હોય ત્યારે મોઢામાં પધરાવે. એટલે વ્રજમાં હજી 3 વસ્તુ સારસ્વત કલ્પની આજે જ યમુનાજી સારસ્વત કલ્પમાં હતા, ગિરિરાજી સારસ્વત કલ્પમાં હતા, અને આ રજ જ્યાં ઠાકોરજીના ચરણારવિંદ આજની તારીખમાં પણ રાધાજીના સખાઓના સખીઓના વ્રજવાસીઓના ગૈયાના બચરાના એ ચરણારવિંદની રજ આજે પણ વિદ્યમાન છે. તમે જો વ્રજ જેવી રજ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. એમાંય તમે રમણ રહેતી જાઓ એ રજ આજે પણ એવી છે. 100 વર્ષ પહેલાં એવી હતી. તો ગિરિરાજ બાવાનું આજની તારીખમાં પણ એવો પ્રભાવ છે ને છે. બોલો વલ્લભા સખી. હરિરાય મહાપ્રભુજી કે હરિરાય વાંક મુક્તાવલી. સંબંધસ્યાપી નાપેક્ષા તાપે નૈવાખિલોદય વિલક્ષણક્ષ ક્લેશોપી કામ જાતા તથા પર. ગુજરાતી. આ સર્વાત્મ ભાવને કોઈના સંબંધની પણ જરૂર નથી. તાપથી જ બધી વસ્તુઓ સિદ્ધ. તાપ હોય તો આપ મળે. સર્વાત્મ ભાવની વાત આવી તો મને 84-252 એક વાર્તા યાદ આવી. કાંકરોલીમાં એક જે હતા તો એ કોઈના ગળામાં કંઠી જોવે ને એટલે એને એટલું માન આપે ને, સિંહાસન પર બેસાડે ને, અને સર્વાત્મ ભાવ. તો એના દીવાનને નહોતું ગમતું. તો એકવાર એને દાંત ચડી તો ગધેડાને કંઠી પહેરાવી ને તિલક કર્યો. મારા શ્રી સામે આવીને ઉભા રહ્યો, આવો 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 મારા વાલા વૈષ્ણવ આવો. એને બેસાડ્યા સિંહાસન પર. આ બધા કે મહારાજથી ગાંડા. તો જેણે આ ગધેડાને કંઠી પહેરાવીને મોકલા હતા ને એને ગધેડામાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. ગધેડામાં. ત્યારે એણે મારા શ્રીના ચરણારવિંદ પકડી લીધા કે આપનો ભાવ અમે આપને સમજી ના શક્યા, અમે આપને ભૂંઠા પાડવા માટે આ લીલા કરી. મારા શ્રી કે જેના ગળામાં કંઠી ને માથામાં તિલક એ મારો વૈષ્ણવ. હું હરિગુરુ વૈષ્ણવમાં કોઈ ભેદ માનતો નથી. એને બધામાં ઠાકોરજી દેખાય અને આપણને ઠાકોરજીમાં ઠાકોરજી નથી દેખાતા. જે ચેન્નઈ ગયા ને તો એક છોકરાએ કીધું જે હું બધે જાઉં. એ કે અમારા કુળદેવી જાઉં ને અમારા ગામમાં રામજીનું મંદિર છે ત્યાં આરતી હોય તો ત્યાંય જાઉં. એ કે ભણું છું અહીંયા. એ કે પણ વેકેશનમાં જાઉં ત્યારે હું બધે જાઉં. સોમવાર હોય તો એ કે અમારા પાડોશી ભેગો જળ ચડાવવાનું બીલી ચડાવવાય જાવ. એ કે અમારા ઓલા સુરા દાદા ત્યાંય જાવ. એ કે બોલ બીજે ક્યાં ક્યાં જાસ કે. પણ એ કે મારે એ કેવું છે મને દરેકમાં હું ઠાકોરજીના દર્શન કરું. જે કે
દર ભટકીને ઠાકોરજીને દર્શન કરસ એના કરતાં ઠાકોરજીમાં જ ઠાકોરજીના દર્શન કરો. અત્યારે આપણી દશા આવી છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય મારા વાલા, પછી આપણે દર ભટકવાની ક્યાં જરૂર છે? આજે એક બેન મને કહેતા હતા, એ કે મારે ત્યાં ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે ને ઈલાબેન, તો ઠાકોરજી હાથ આમ કર્યો હતો. તો એ કે મને એવા દર્શન થયા કે હાથમાં એ કે ઓલી રંગની પોટલી હોય ને એ લઈને આમ મારવા માટે જાણે દોડતા, તો આમ હાથમાં પોટલી લઈને ઊભા થાય. કે મેં કીધું જો તમારો અત્યારે આમ ભાવ જ અંદર તમે સતત ઠાકોરજી માટે વિચારો છો તો તમને આવો ભાવ આવે. અને એ કે બીજો હાથ ખિસ્સામાં હોય એવું લાગતું હતું કે ખિસ્સામાં રંગ ભર્યો હતો કે રાધાજી આવે ને એટલે પાડ દો. મેં કીધું જો તમે અમને આવો, એટલે મને કે તમને જ કહું છું, આ તો પ્રગટ કરે રસ જાય, પણ આમ તમને કહું તો મને બહુ આનંદ આવે છે. મેં તો અમને આવો ભાવ આવે ને તો અમારો બેડો પાર થઈ જાય. પણ અમે હજી પહોંચાડશે. અમે ભલે તળેટી માર્યા પણ અહીંથી ઉપર જવાય છીએ અમને ખબર છે. ભલે શ્વાસ ચડે છે, ચાલી નથી, પણ એ અમારો હાથ પકડીને પગથિયા ચડાવશે. વ્રજમાં કેમ જવાય સીડી મેં જોઈએ છે, વ્રજમાં કેમ જવાય સીડી મેં જોઈએ છે. નવધા ભક્તિના નવ પગથિયા, નવધા ભક્તિના નવ પગથિયા, દસમો પ્રેમ છલકાય સીડી મેં જોઈએ છે, દસમો પ્રેમ છલકાય સીડી મેં જોઈએ છે. વ્રજમાં કેમ જવાય સીડી મેં જોઈએ છે. બસ અમને ખબર છે કે વ્રજની સીડી વલ્લભે અમને બતાવી છે. અમે બધાય રાજી છીએ પણ હજી અમારું સામર્થ્ય નથી, અમે ડગલું ભરીએ. વલ્લભ કહે છે ખાલી હાથ તો ઊંચો કર તો હું તને તેડી લઉં. ઓલું નાનું છોકરું ચાલતા શીખવું હોય ને, પછી બેઠું હોય ને એને ઊભું થવું હોય ને, તો આપણે આમ કરીએ તો એ છે ને બેઠું ન રહીએ, એ હાથ ઊંચા કરે કે હવે મને તેડી લ્યો. ના તેડી લ્યો નહીં, મને ઊભો કરો. ઊભું કરો ને એટલે ડગમગ ચાલે ને આપણે આમ કરીએ કે પડી ન જાય. તો આપણા વલ્લભભાઈ કે તું બેઠો છો ને ભક્તિમાં, બ્રહ્મ સંબંધ લીધું, તને સેવા નથી પધરાવી, તને સત્સંગ હજી નથી ગમતો, તું હજી કાંઈ સ્મરણ નથી કરતો, તારે કરવું જ તો આપણે કહે બેઠા હોય. હા અમારે ચાલતા શીખવું જ વલ્લભ. તો કે ઓલો બાળક હાથ ઊંચું કરે તો બે હાથ તો ઊંચા કર તો હું તને ઊભો કરી દઉં. એટલે પછી આપણે બે આંગળી આમ કરીએ ને એટલે એને પકડીને ઊભું થાય અને પછી પાપા પગલી ચાલે. આપણી તકલીફ આ છે. વલ્લભ તો આપણને ભક્તિમાં આગળ ચાલવા શીખવાડવા માટે તત્પર છે મારા વાલા. પણ આ બે બેઠા હાથ ઊંચા નથી કરતા. બોલો, બ્રહ્મ સંબંધ લઈ લીધું. હવે ઘરમાં ઠાકોરજી આવે તો તમને નડે છે ક્યાં? પણ તમને ઓલી ગળા બંધણી થઈ જાય ને, સવારે મારે આમ કરવાનું હોય ને આમ કરવાનું હોય ને. જો આપણે લાફિંગ ક્લબમાં જઈએ છીએ સવારે, આપણે ચાલવાય જઈએ છીએ, ભલે હવે મારથી ન ચલાતું સ્વાસ્થ્ય એ જુદી વસ્તુ છે, પણ આમાં ઠાકોરજી ક્યાં નડ્યા? ઠાકોરજી કે તું 5:30 બ્રહ્મ મુહૂર્તમાં 3:30 જગાડ, એવું કહેતા જ નથી. યથા દેહે તથા દેવે. નાઈ ધોઈને ગયા હોય લાફિંગ ક્લબમાં, ચાલીને આવીને ઠાકોરજીને ચા નાસ્તો કરીને જગાડી જાય. આટલું બીપી ને આટલી દવાઓ. હવે ચક્કર બક્કર આવે ને પડી જાય, ઠાકોરજી કે ના તું તારી બધી દવા બવા લઈને આવ. ક્યાંય નડતા નથી મારા વાલા, પણ આપણે હખણા રહેતા નથી. આ સર્વત્મ ભાવને કોઈના પણ સંબંધની જરૂર નથી. તાપથી જ બધી વસ્તુઓ સિદ્ધ થાય છે. કામને લીધે જે ક્લેશ ઉત્પન્ન થાય છે
તેના કરતાં આ બીજો સર્વાત્મા ભાવને લઈને થનારો ક્લેશ જુદા પ્રકારનો. જો ક્લેશ મનમાં કયો થાય ખબર છે? આજ લૌકિક ક્લેશ કેવો? જો જમવા બેસી ગયા, મને બોલાવી, હવે તો આપણે આવું વધારાના. હવે બેન બેઠી રહે ને સત્સંગ કરસ તો તને ખંડિત ન થાય તારો ભાવ, એટલા માટે નથી બોલાવી. સવળું નથી લેવું, તારે અવળું જ લેવું છે. અને પછી દુઃખી થવું, હવે આપણે કોઈના કામના નહીં, આપણને કોઈ ગણે નહીં. હજી તાર ગણાવું છે. એ આ ગણી ગણીને તો તારી જિંદગી બગાડ નાખી. ભેગું કર્યું, જે ભેગું નથી લઈ જવાનું બેન, ઈલાબેન, એ તમે ભેગું કર્યું. લઈ જવાનું છે તો તમે જીરો. એક બેન ખેતરમાં ઓલું બધું વાવેલું હતું ને લઈને આવતા હતા, માથે મોટો આમ પૂળો, ગાજર ને મૂળા ને. ત્યાં ગામમાંથી ને એક દાદા બહાર નીકળ્યા. વો બે જાઓ અંદર, કે ઘરે મૂકી દઈશ. રાજી થઈ ગયો, એટલે કે આમે ચંપલ તૂટી ગયું હતું, હલાતું હતું નહીં, પણ હવે તડકો માથે. રાજી થઈને બેસી ગયા. હવે વવારું એટલે દાદાભાઈ પાછળ ન જોયું, વવારું બેસી ગયા, ચંપલ બાજુમાં મૂક્યા. એનું ઘર આવ્યું એટલે દાદાભાઈ કે આ વહુ અહીં ઉતારી દઉં ને ખૂણે, એ એટલે બોલે નહીં પેલાના, એટલે ઓલું ઝાંઝરી ખખડાવી ગયા. પાછળ જોયું, ઓલો ભારો માથે જ હતો. એ કે વહુ આ શું કર્યું તમે? તમને ગાડામાં બેહાડ્યા તો ભાર ઉંચકી રાખ્યો, ગાડામાં ન મૂક્યો. બાપા એ કે મારો ભાર તો ગાડું ઉપાડતું હતું, તમે કીધું એટલે પાછો આય મૂકો. માથે હતો તો એ તો તારું ગાડું ઉપાડતું જ હતું ને. આપણે બધા જ છીએ. બ્રહ્મ સંબંધ લીધું ના, ભાર ન દઈએ. ઠાકોરજી પધરાવો, આ ભાર મૂક, નહીં નહીં નહીં, ભલે બ્રહ્મ સંબંધ, ભાર લઈને જ ગાડામાં બેસીએ. એટલે સંસારના ગાડામાં ભાર લઈને ફરીએ, એટલે ફર ત્યારે કરો, તારે કર્યા ભોગો. તો જે સંસારનો ક્લેશ છે જુદી પ્રકારનો છે. સંસારનો ક્લેશ તમને ઠાકોરજીથી દૂર કરે છે. અને શ્યામ માટેનો થતો ક્લેશ, તાપ ક્લેશ, ગુસાઈજી વલ્લભના આસુર્ય મોહ લીલા પછી દામોદરદાસ સાથે કે હસતા ખેલતા હતા નાગજી ભટ્ટ. દામોદરદાસ આવ્યા, નાગજી ભટ્ટને બધાની સાથે હસતા ખેલ. દામોદરદાસ આવીને કહ્યું, બાબા ये मार्ग हंसी खेल का नहीं है, ताप क्लेश का है. बाबा ये मार्ग हंसी खेल का नहीं है, ताप क्लेश का है. એ ક્લેશ કયો? આ કે પ્રભુ ક્યારે મળે, ક્યારે મને દર્શન થાય, ક્યારે સાનુભાવ કરાવે. તો આ ક્લેશ ઉત્તમ છે. અને સંસારનો ક્લેશ જોયું, મને ગણતા નથી એટલે ગણા. હવે ગણવામાં 84 લાખ પાછી ગણવા માંડીશ બેન, એના કરતા હખણી રે ઈલા બેન. તો કામને લીધે જે ક્લેશ ઉત્પન્ન થાય છે તેના કરતાં આ બીજો સર્વાત્મા ભાવને લઈને થનારો ક્લેશ જુદા પ્રકારનો. બોલો વલ્લભાદી બાપા. દયારામભાઈના ચંદ્રાવલા, આપણે 14મો ચંદ્રાવલો ચાલે છે. કાલે આપણે જોયું અને એના અનુસંધાનનું કીર્તન છે. કીર્તન ગાનમાં એકાગ્ર ચિત્ત, તેમાં જ ગાવાવાળાનું મન રહે. જો તમે શાસ્ત્રીય સંગીત ગાતા હોય, હવેલી સંગીત ગાતા હોય, એનું ચિત્ત અંદર હોય, ચારે બાજુ ડાફડિયા મારે ને તો એના રાગમાં, એના લઢણમાં, એના લયમાં વાજુ વગાડતા હોય, મૃદંગ વગાડતા હોય તો ભૂલ પડી જાય. તો સત્સંગમાં અત્યારે હું બીજાની યાર વાતો ન કરી શકું, અત્યારે હું બીજા માટે ખરાબ ન વિચારી શકું, અત્યારે હું કોઈની ઈર્ષા ન કરી શકું.
અત્યારે હું ગમે એવું ખાઈ ન શકું. અત્યારે મારું ચિત્ત જો ઠાકોરજીમાં હોય તો જ વલ્લભ કે સત્સંગ થાય, નહીતર ન થાય. તો ચિત્ત એકાગ્ર તમારું સત્સંગ ને કીર્તનમાં હોય તો જ વ્યવસ્થિત થઈ શકે. હવે અહીંયા કહે છે, કીર્તન ગાનમાં એકાગ્ર ચિત્ત, તેમાં ગાવાવાળું જ રહે. જપ કરતા ઝોલા આવે, મનન કરતા મન ક્યાંય ભટકવા માંડે. પણ એ જ તમે માળા કરો ને, આખી દુનિયાના વિચાર આવે. જે તમને આમ આમ 50 વર્ષથી મળ્યું ન હોય ને એ મગજમાં આવે. તિલક કરતા તે પણ થયા, જપમાળાના નાકા ગયા, આમ ઘસાઈ ગઈ તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કેમ? તમારું ચિત્ત જ ચગડોળે ચડેલું હોય. તમારું નહીં, મારા વાલા, મારું. આપણે બધા હરખા છીએ. તમે તો થોડાક મારાથી બધા આગળ હશો. ઈલાબેનની તો કાંઈ કહેવા જેવી જ વાત નથી. તો વળી ન લાગે હિંગ કે ફટકડી, સૌને માટે સમાન. અષ્ટસખામાંના પરમાનંદાસજી આ વિષયમાં કીર્તન રૂપમાં વિચાર કરવાનું કહે છે. હરિ ભજન મેં કહા કહા ચાહત, નયન શ્રવણ રસના પૈપાન.